હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ગુજરાત ફેમસ ફાફડા, જેને વાનવા પણ કહેવામાં આવે છે. આ ફાફડા જે જન્માષ્ટમી અને દિવાળી પર બનતા હોય છે. આમાં લોટ બાંધવાની ટ્રીક અને તળ્યા પછી ચવડ કે તેલ પીળા નહીં થાય અને વણવામાં પાટે નહીં, એ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે અને દાંત વગરના પણ ઇઝીલી ખાઈ શકે એવા સોફ્ટ ફાફડા બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન મળી જાય. ફાફડા બનાવવા માટે આપણે 500 ગ્રામ ચણાનો લોટ લેવાનો છે. અહીંયા મેં ચણાનો લોટ વાપર્યો છે. તો તમારી પાસે ચણાનો લોટ કોઈ તો એ નહીં તો બેસન પણ ચાલશે આમાં. હવે જ્યારે આપણે ફાફડા બનાવવા હોય ત્યારે ચણાના લોટને ચાળીને દઈ લેવાનો છે. એ જ ટાઈમે આપણે એને ચાળવાનો છે અને આમાં આપણે એકલા ચણાના લોટમાંથી જ બનાવીશું, કોઈ બીજા લોટ એડ નથી કરવાના. હવે જો આ ટાઈપ બધો ચણાનો લોટ મેં ચાળી લીધો છે. હવે એની અંદર આપણે થોડા ડ્રાય મસાલા કરીશું. 1 ચમચી મીઠું ઉમેરીશું. 1.5 ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે. આખું જીરું નથી ઉમેરવાનું, પાવડર બનાવીને જ ઉમેરવાનો છે. ત્યારબાદ 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું અને 1 ચમચી હિંગ ઉમેરીશું. ત્યારબાદ એની અંદર 1 ચમચી આપણે અજમો લેવાનો છે. અજમાને પણ હાથેથી એકદમ ક્રશ કરીને ઉમેરવાનો છે. જેટલો ઝીણો અજમો હશે એટલો આપણે વણવામાં સહેલું પડશે, ફાટશે નહીં ફાફડા. જો આ ટાઈપ એકદમ ક્રશ કરી અને પછી આપણે એમાં એને ઉમેરી દેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે 3 મોટી ચમચી ઘી લેવાનું છે. આમાં ઘીનું મોણ યુઝ કરવાનું છે. ઘીનું મોણ ઉમેરવાથી ફાફડા એકદમ સોફ્ટ બનશે. છતાં પણ જો તમને ઘી ના ફાવતું હોય તો તમે તેલ ઉમેરી શકો છો. હવે જો એને આ રીતે મુઠ્ઠી વળે એવું થઈ જશે એનું મોણ. આ ટાઈપ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે જે નોર્મલ પાણી હોય એનાથી એનો લોટ બાંધવાનો છે. પણ લોટમાં તમારે એકી સાથે બધું પાણી નથી ઉમેરવાનું. આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનો છે. લોટને આપણે પહેલાં તો થોડો કઠણ જેવો જ બાંધશું, એકદમ ઢીલો નથી બાંધવાનો આમાં. જો આ ટાઈપનો થોડો થોડો બાંધતા જવાનો અને એને આ રીતે સાઈડ પર રાખતું જવાનું. આ રીતે તમે લોટ બાંધશો એટલે પરફેક્ટ તમારા ફાફડા બનશે. ચણાનો લોટ છે એટલે એકી સાથે બધું પાણી ના ઉમેરતા, નહીં તો ઢીલો થઈ જશે. જો હવે આપણે આ બધો જ લોટ બંધાઈ ગયો છે. હવે એને સરસ આપણે ભેગું કરી દઈએ, લોટના ફોર્મમાં કરી લઈએ. જો આ ટાઈપ સરસ લોટ બંધાઈ ગયો છે. હવે એની અંદર આપણે 1 ચમચી તેલ ઉમેરી અને એને સરસ કૂણવી લઈશું. આ ટાઈમે તમારે એકદમ હળવા હાથે કૂણવી લેવાનો છે. જો આ ટાઈપ સરસ મિક્સ થઈ જશે, લોટ બંધાઈ જશે એટલે એકદમ સોફ્ટ ડો તૈયાર થશે. હવે હું તમને જો નજીકથી દેખાડું કે કઈ ટાઈપનો લોટ બાંધવાનો છે આપણે. જો આ ટાઈપનો આપણે મીડિયમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. આમ એકદમ સોફ્ટ અને આમ મીડિયમ રહેશે એ ટાઈપનો મીડિયમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. હવે આને આપણે રેસ્ટ નથી આપવાનો, તરત જ તમારે જ્યારે વણવા હોય ત્યારે જ તમારે આ લોટ બાંધવાનો છે. હવે એને થોડો આપણે 1 મિનિટ માટે સરસ મસળી લઈએ. એકદમ હળવા હાથે મસળવાનું છે. જો સરસ એકદમ સ્મૂથ ડો તૈયાર થઈ જાય છે આ રીતે, આ ટાઈપનો આપણે લોટ બાંધવાનો છે. હવે આ બધો જ લોટ છે એના એક સરખા આપણે નાના એકદમ લુવા કરી લઈશું. હવે આના લુવા પણ તમારે એકદમ સોફ્ટ બનાવવાના છે, બિલકુલ ક્રેક્સ ના રહેવી જોઈએ એ ટાઈપના બનાવવાના છે. જેટલો તમારો સોફ્ટ સરસ સ્મૂથ ડો હશે એટલું ઇઝીલી બની જશે. બસ હવે આપણે પાટલી વેલણ લઈશું અને એને વણવાના છે. આમાં વણવામાં આપણે જે રોટલીનો લોટ યુઝ કરીએ છીએ ઝીણો, એ જ લેવાનો છે. ઘઉંના લોટમાંથી જ આપણે એનું અટામણ લેવાનું છે. જો આ ટાઈપ ઘઉંનું લઈ અટામણમાં લઈ અને આ રીતે કરવાનું છે. આમાં લોટ બહુ વધારે નથી લેવાનો. ઇનકેસ જો તમે વધારે લઈ લો તો પછી એના હાથેથી કાઢી લેવાનો છે એક્સ્ટ્રા લોટ હોય. અને આ રીતે એને એકદમ હળવા હાથે વણવાના છે. જો તમારેથી પરે નહીં તો તમે એને આ રીતે હાથેથી ફેરવીને પણ વણી શકો છો. જો આ ટાઈપ આપણે તૈયાર કરવાના છે. અને આ જે એક્સ્ટ્રા લોટ હોય એને તમે આમ હાથેથી ઘસશો એટલે એક્સ્ટ્રા લોટ નીકળી જશે.
અને આ ટાઈપના આપણે રાખવાના છે, આટલા થીક રાખવાના છે, બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, એ ટાઈપના આપણે વણીશું ફાફડા. જો આ રીતે આપણે હજી એક તમને વણીને દેખાડી દઉં. જો આ રીતે એકદમ ઓછો લોટ જ જરૂર પડશે. જો તમારો લોટ પરફેક્ટ બાંધેલો હશે તો તમારે અટામણ પણ બહુ નહીં જોવે, અને ઇનકેસ લેવું પડે તો હાથેથી પછી છેલ્લે અટામણ કાઢી લેવાનું એક્સ્ટ્રા હોય, એટલે આપણું તેલ ખરાબ નહીં થાય. જો આ રીતે આપણે બધા જ ફાફડા વણી લીધા છે. હવે તમારે એકી સાથે બધા વણી લેવા હોય તો આવી રીતે પ્લેટમાં તમારે થપ્પી લગાવી દેવાની અને પછી તમે તળી શકો છો એને. હવે આપણે તેલને એકદમ ગરમ કરવાનું છે. જો તેલ આ ટાઈપનું એકદમ ગરમ થઈ જાય, તમે લોટ નાખો ને તરત જ ઉપર આવી જાય, એ ટાઈપનું આપણે તેલનું ટેમ્પરેચર જોવે છે. હવે એને આપણે ફૂલ ફ્લેમ પર તળવાના છે. આવી રીતે એક એક જ તળવાના છે. એક નાખશો એટલે તરત જ ઉપર આવી જાય છે અને તળાતા બિલકુલ ટાઈમ નથી લાગતો. પછી બે બાજુ પલટાવી અને આપણે તળી લેવાના છે. છેલ્લે પછી તમે એને આ રીતે ચીપિયામાં લઈ લેશો એટલે બિલકુલ તેલ નહીં રહે. જો આ ટાઈપના એકદમ આપણે યલોઇશ જ તળવાના છે, આમાં રેડ ના થવા જોઈએ, એકદમ ઓછા તળવાના છે અને તરત જ તળાઈ જાય છે. જો આ ટાઈપ આપણે તૈયાર કરી લઈશું છે ને, એકદમ ઇઝી, ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં તો એટલા મસ્ત બને છે ને. જો એકવાર તમે આ ફાફડા બનાવી લીધા તો બીજા બધા જ ફરસાણ ભૂલી જશો, એટલા સરસ તૈયાર થાય છે. જો આ રીતે આપણે બધા જ તળી લઈશું. જો આ રીતે બધા જ આપણે તળી લીધા છે. આ ફાફડા બનાવવામાં આપણે ચણાના લોટમાંથી જ બનાવીશું અને એમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને અજમાને એકદમ ક્રશ કરીને જ ઉમેરવાના છે. અને આમાં આપણે ઘીનું મોણ આપીશું, જેથી એ લોંગ ટાઈમ સુધી બરાબર રહે, એમાં સ્મેલ નહીં આવે અને સોફ્ટ તૈયાર થશે. અને એનો સોફ્ટ લોટ બાંધીશું અને ફૂલ ફ્લેમ પર તળીશું. બસ આટલી વાતનું ધ્યાન રાખશો એટલે તમારા ફાફડા પણ પરફેક્ટ જ બનશે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આખી રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.